મિત્રો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જો તમે ઇન્ડિયાની અંદર 50,000 થી 60,000 રૂપિયાની ઇન્કમ હોય, મહિને કમાતા હોય, તો અમેરિકામાં ના આવો ને એ સારું છે. હું એવું નહીં કહેતો કે તમે અમેરિકા ના આવો કે પૈસા ના કમો, પણ અહીંયા બધું જે ફ્રેન્ડ સર્કલને બધાને હું મળ્યો ને, તો જે લોકોની જે ઇન્ડિયામાં સારી જોબો હતી ને, એ લોકોને અહીંયા કે અમારી જિંદગી બરબાદ થઈ ગઈ આવું બધું કહેતા હોય છે. કારણ કે અમેરિકાની અંદર મહેનત છે. હા, તમારે મહેનત કરવી હોય, પૈસા ના હોય અને મહેનત કરવી હોય તો તમે તાર આવો. શું? હા, તમે તાર અમેરિકામાં આવો તો તમારું ઘર સુખી થશે. પણ જો તમારે 50,000ની આવક હોય મહિનાની, તો પછી તમે ઇન્ડિયામાં રહો ને અતિ ઉત્તમ છે. કારણ કે તમે તમારા ફેમિલી જોડે થોડો ટાઈમે કાઢી શકો, શનિ રવિની રજા મળી શકે, આ બધું જ છે. જ્યારે અમેરિકામાં આવું નથી. શું? અમારા બધા સ્ટોરો છે, એ સ્ટોરોની અંદર 365 દિવસ, કે જે ક્રિસમસના દિવસે, કે નાતાલના દિવસે, કે દિવાળીના દિવસે, કોઈ દિવસે અમારા સ્ટોરો બંધ હોતા જ નહીં. ખુદ અમારા ભત્રીજાનો લગ્ન કર્યો દીપકનો, તો એ અમારા સ્ટોરો બધા ખુલ્લા જ હતા. ભલે અમારા બધા એમ્પ્લોઈઝોનો જે આખો સ્ટાફ હતો, 40 થી 50 60 માણસનો સ્ટાફ છે મારા આપણા ઇન્ડિયનોનો, એ આખો સ્ટાફ હતો ને, આખો સ્ટાફ બધો જ મેરેજમાં હતો. પણ અમે એવી રીતનું સેટિંગ કરીને આખા સ્ટાફને બધા લઈ ગયા. કારણ કે અમારા ત્યાં બધા લગભગ 30-40 જેવા અમેરિકનો એ કામ કરે છે, એટલે એમને એવી રીતે અમે એમને સેટ કરી દીધા ને એવી રીતે કરીને અમે પણ સ્ટોર બંધ નહીં, સ્ટોર 365 દિવસ ખુલ્લો. એટલે મિત્રો અમેરિકામાં એવું છે કે તમે આવો ને તો પછી અમેરિકાની અંદર કાળી મહેનત છે, મજૂરી છે. કે સવારે ઉઠ્યા એટલે તમારું સ્કેડ્યુઅલ બની જાય કે સવારે કેટલા વાગે ઉઠવાનું, ઉઠ્યા પછી કે બાથરૂમમાં કેટલો ટાઈમ, નાવા ધોવામાં કાઢવો કેટલો ટાઈમ તમારે, એટલે એ રીતનું બધું સ્કેડ્યુઅલ છે. ઓન ટાઈમે તમારે પહોંચી જવું પડે. જોબ ઉપર તમારી જોબ 11 વાગે ચાલુ થતી હોય તો તમારે 11 વાગે પહોંચી જવું પડે. શું? આ એનો નિયમ છે. પછી એવું ના ચાલે કે ભાઈ 11 ના 12 વાગે તો ચાલે ને, એ નહીં. એટલે અમેરિકાની અંદર આવો તો અમેરિકામાં મહેનત છે, પૈસો એ કમાવાનો છે, પણ તમારે શું છે કે જો 40,000 થી 50,000 રૂપિયાની 50,000ની જે ઇન્કમ તમે ધરાવતા હોય તો શું છે કે ત્યાં સારું રહેશે. અને મિત્રો તમારે જો કોઈ આના વિશે કોઈ કોમેન્ટ્સમાં લખવું હોય તો મને જણાવી શકો છો, બરાબર. પણ આ હું મારો જાત અનુભવ કહું છું કે જે લોકો મને મળ્યા, હું ઘણા લોકોને મળ્યો છું, અને એ લોકોએ ખરેખર જે અત્યારે આવીને બધા જે લોકોને વાત કરીએ કે ભાઈ હું તો જો કે પૂછતો જ નહીં, કારણ કે મને ખબર અમેરિકા જેવું છે, એટલે હું કોઈને પૂછતો નહીં. પણ મિત્રો શું છે, વસ્તુ એવી બનેલી છે કે જે આ લોકો જે કોઈસી ને કે સારું અમેરિકામાં આવીને ફસાઈ ગયા, એટલા માટે મેં આ વિડીયો મૂક્યો છે, બરાબર. એટલે આ તો જે કોઈ લોકોને અમેરિકાનો મોહ હોય, ઇન્ડિયામાં સારું કમાતા હોવા છતાંય, તો ખરેખર વિઝિટેડ વિઝા જો તમને મળે ને તો તમે આવી જાઓ અને તમે વિઝિટ કરી જાઓ, એ બહુ અતિ ઉત્તમ છે. બાકી તમે જો આટલી ઇન્કમ હોય ને તમે જો અમેરિકામાં આવો ને તો થોડું અઘરું છે. મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.